દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 30 જૂન 2026, સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો મંગળવાર. પહેલું વાંચન પૈગંબર આમોસના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર આમોસના ગ્રંથમાંથી, અધ્યાય 3, કલમ 1-8, અધ્યાય 4, કલમ 11-12. ઓ ઇસ્રાયેલના લોકો, તમને આખી પ્રજાને પ્રભુ મિસ્રમાંથી બહાર લઈ આવ્યો હતો. હવે તમારી વિરુદ્ધ પ્રભુને જે કહેવાનું છે તે સાંભળો. પૃથ્વી ઉપરની બધી પ્રજાઓમાંથી મેં ફક્ત તમને જ અપનાવ્યા છે. આથી તમારા બધા અપરાધોની હું તમને સજા કરીશ. પૈગંબરની મજબૂરી. 2 જણ પહેલેથી નક્કી કર્યા વગર સાથે પ્રવાસ કરે ખરા? શિકાર હાથ ન આવ્યો હોય તો સિંહ જંગલમાં ગર્જના કરે ખરો? જો સિંહે કંઈ પકડ્યું ન હોય તો તે બોળમાંથી ત્રાળ નાખે ખરો? ફાસલો ન ગોઠવ્યો હોય તો પંખી પૃથ્વી ઉપર પડે ખરું? જો કોઈ ન હોય તો ફાસલો ભીડાય ખરો? શહેરમાં રણશીંગું ફૂંકાય તો લોકો ગભરાયા વગર રહે ખરા? પ્રભુની ઈચ્છા વગર કોઈ શહેર ઉપર આફત ઉતરે ખરી? બેશક પોતાના સેવકો પૈગંબરોને પોતાના મનસુબાની જાણ કર્યા વગર સર્વસત્તાધીશ પ્રભુ કશું જ કરતો નથી. સિંહ ગર્જ્યો છે, કોણ નહીં ગભરાય? સર્વસત્તાધીશ પ્રભુ બોલ્યો છે તો એનો સંદેશો પહોંચાડ્યા વગર કોણ રહી શકે? સદોમ અને ગોમોરાને માથે મેં જેવી ભયંકર આફત ઉતારી હતી તેવી તમારે માથે પણ ઉતારી. તમે આગમાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા થઈ ગયા, છતાં તમે પાછા મારે શરણે ન આવ્યા. આ પ્રભુના વચન છે. તેથી ઓ ઇસ્રાયેલ, હું તારા આવા હાલ કરવા માંગુ છું અને હું તારા આવા હાલ કરવા માંગુ છું માટે તું મને તારા ઈશ્વરને મળવા તૈયાર થા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 8, કલમ 23-27. તોફાન શમી ગયું. પછી ઈસુ હોડીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા. અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજાથી ઢંકાઈ જવા લાગી. પણ ઈસુ તો ઊંઘતા હતા. શિષ્યોએ આવી તેમને જગાડીને કહ્યું, પ્રભુ, બચાવો, બચાવો, અમે તો મરી ગયા. ગભરાઓ છો કેમ, ઓ અશ્રદ્ધાળુઓ? એમ કહેતા ઊભા થઈને તેમણે વાયુને અને સરોવરને વાર્યા કે તરત જ ગાઢ શાંતિ વ્યાપી ગઈ. આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા, આ તે કેવો માણસ છે કે વાયુ અને સાગર સુદ્ધા એનું કહ્યું કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.